અમદાવાદમાં ઘીકાંટા વિસ્તારમાં આગ લાગી છે। પંચબાઈની પોળ પાસે કપડાની દુકાનમાં ભીષણ આગ લાગી। ફાયર વિભાગની 4 ગાડીઓ સ્થળ પર છે। કાપડ હોવાથી આગને કાબૂમાં લેવામાં મુશ્કેલી પડી રહી છે। આ દ્રશ્યો તમે જુઓ, ધુમાડો કેટલો હવામાં ઊંચો ઉડી રહ્યો છે। આગની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી, પણ આગ બુઝાવવા માટેના પ્રયાસો સતત ચાલી રહ્યા છે। આગની લપટો એટલા બિલ્ડિંગના પોષણમાંથી બહાર આવતી તમને દેખાઈ રહી હશે। મોટી સંખ્યામાં અફરાતફરી પણ સર્જાઈ। લોકો અત્યારે ત્યાં ભેગા થઈ ગયા છે। ઘીકાંટા પંચભાઈની પોળમાં આજે દુકાનમાં અચાનક આગ લાગી હતી। ટેલરિંગ મટીરિયલ અને કાપડની દુકાનમાં અચાનક આગ લાગતા થોડા જ સમયમાં જે મટીરિયલ હતું તેમાં આગ ફેલાઈ હતી। કાપડ અને ટેલરિંગ મટીરિયલમાં આગ લાગતા થોડા સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સ્થાનિક લોકો દ્વારા ફાયરને કોલ કરવામાં આવ્યો હતો। ફાયરે થોડા સમયમાં આવી અને આગ ઉપર પાણીનો મારો કરી અને કાબુ મેળવ્યો હતો। જો કે ઈજા અને જાનહાનિના અત્યાર સુધીમાં કોઈ સમાચાર મળ્યા નથી, પરંતુ સ્થાનિક લોકો દ્વારા ફાયરની ગાડી 20 થી 25 મિનિટ મોડી આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। સ્થાનિક લોકો દ્વારા જે જણાવવામાં આવ્યું તે અનુસાર શરૂઆતમાં આ કંટ્રોલ રૂમમાં કોલ કરી અને શાહપુર ફાયર વિભાગનું જે ફાયર છે તેમને મોકલવા જાણ કરી, પરંતુ શાહપુર ફાયર ફાઇટરને મોકલવાની જગ્યાએ અન્ય ફાયર ફાઇટરને મોકલવામાં આવતા ફાયરને ઘટના સ્થળે પહોંચવામાં લેટ થયું હોવાનો સ્થાનિક લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। આ આક્ષેપ અંગે ફાયર તંત્ર દ્વારા કેવો નિર્ણય લેવામાં આવે, કેવી કાર્યવાહી કરવામાં આવે તે જોવું રહ્યું। કેમેરા પર્સન કૃણાલ ભાવસાર સાથે ચેતન બાંભણિયા, એબીપી અસ્મિતા, અમદાવાદ। મારી દુકાન પાસે હતો અને મેં આગના ધુમાડા જોયા કાળા ઉઠતા, એટલે એક્ટિવા લઈને જોવા મળ્યા કે આગ લાગી છે। જોયું પોસ્ટ ઓફિસની બાજુમાં રાધાકૃષ્ણ મંદિરની બાજુમાં આગ લાગેલી છે। મેં તરત કંટ્રોલને ફોન કર્યો। મેં કીધું આગ મોટી લાગેલી છે, શાહપુર ફાયર નજીક પડશે, ત્યાંથી ગાડી મોકલો। એ લોકો ગાડી મોકલી નહીં, એ મોકલી 5 કુવાથી, 15-20 મિનિટ પકડી ગઈ ને આગ 12 સુધી આવી જ ના હોત। શાહપુરથી ગાડી પહેલાં આવી હોત તો આગ 12 સુધી આવી જ ના હોત। એટલે જ્યાં કંટ્રોલમાં માણસો બેસાડે ને એ વેલ ટેન માણસ બેસાડો। શાહપુરની ગાડી 25-30 મિનિટ લેટ આવી ગાડી, આગ 12 સુધી આવી જ ના હોત, પતી ગયું હોત। શાહપુરની ગાડી આવી ગઈ હોત તો હા, અને મેં કીધું એમને કે શાહપુરથી મોકલો, શાહપુર નજીક પડશે તો એ 5 કોલ મોકલી। હા, એટલે કંટ્રોલ રૂમમાં તે બેસાય, એ લોકો ધ્યાન આપે કે ભાઈ સ્થાનિક માણસ કહેતો હોય સાચું કહેતો હોય। આખા રસ્તા પર બંધ કરાવી ગાડી કે ગાડી સાથે આવી શકે, તો એ આમથી મોકલીને ટ્રાફિક જામ થઈ ગયો।